રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ માટે મોટા સમાચાર છે। ખેતીની જમીન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। ખેતીની જમીનને બિનખેતી કરવા માટે પ્રીમિયમ નહીં ભરવું પડે। ખેતીની તમામ જૂની શરતની જમીનમાં હવે કોઈ પ્રીમિયમ ભરવાનું નહીં રહે। નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે। બિનખેતી પ્રક્રિયામાં જમીન ધારકને જમીનનું મહેસૂલી પ્રમાણપત્ર ઝડપથી મળશે। ખાતેદારને બિનખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એને મળી જશે। ઔદ્યોગિકરણ, વ્યાપાર, ધંધા, રોજગાર, અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ આ નિર્ણયથી મળવાનો છે। સાથણી સિવાયની તમામ નવી શરતની જમીન જૂની શરતમાં પરિવર્તિત થઈ જશે। સાથણીની જમીન 15 વર્ષ બાદ આપોઆપ જૂની શરતમાં પરિવર્તિત થઈ જશે। નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે। જમીનની ખરીદી અને વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ થશે। જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા, વેપાર સ્થાપવા માટે જૂની શરતમાં ફેરફાર અને ફેરવવાની જરૂર હવે નહીં રહે। મહેસૂલી ટાઇટલ, કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સંબંધિત કલેક્ટરને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરાઈ છે। પ્રમાણપત્ર મળ્યા બાદ બિનખેતીની અરજી થાય તો 10 દિવસમાં પ્રીમિયમ, દંડ ભરવાની પણ જાણ કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર આપણી જોડે લાઈવ ગાંધીનગરથી જોડાયા છે। મલ્હાર, મુખ્યમંત્રી આ મહત્વનો એમણે નિર્ણય કર્યો છે જેનાથી સામાન્ય વર્ગને, તમામ લોકોને આનાથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને સમજવો છે, શું વિગતો છે તમારી જોડે? ચોક્કસથી એમ નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે છે તે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો। 4 મહેસૂલ વિભાગના મહત્વના નિર્ણયો જે છે તે આજે રાજ્યના પ્રવક્તા મંત્રી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા। જેની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલાં જે છે તે રાજ્યમાં જે ખેડૂતો માટેની જે જમીન હતી, એટલે કે ખેતી અને બિનખેતીનું જે સરળીકરણ બની રહે તે માટેના જે નિયમો જે છે કરવામાં આવે, એટલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાનો વધુ પડતો વિકાસ થાય તે દિશામાં મહેસૂલી જમીનને લઈને જે છે તે નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે જૂની શરત હેઠળ જે અવિભાજ્યવાળી જમીનો જે હતી તે, એટલે કે નવી શરતો જેમાં લાગી હતી, હવે તે જૂની શરતોને આધીન જે છે તેમાં કામગીરી કરવામાં આવશે। આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીને લઈને પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો જે છે તે કરવામાં આવ્યા છે। તેના પણ નીતિ નિયમની અંદર ફેરફાર કરવામાં આવે છે। આગામી 10 દિવસની અંદર એને મળી જાય તે પ્રકારનો પણ જે છે તે નિર્ણય કરવામાં આવે। કારણ કે અગાઉ પણ જ્યારે કોઈ એને લેવું હોય ખેડૂત ખાતેદારને, ત્યારે તેને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો, કલેક્ટર કચેરીના ધક્કા ખાવા પડતા હતા। પરંતુ હવે તેને જે છે તે સરળતાથી 10 દિવસની અંદર એને મળી જાય તે પ્રકારનું પણ પ્રાધાન્ય જે છે તે હવે આપવામાં આવ્યું છે। એટલે કે આજે જે મહેસૂલ વિભાગની જે મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરે છે તેમાં એનેની પણ જે છે તે જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંતથી સૌથી મહત્વની વાત એ છે કે જે જંત્રીના નવા દર લાગુ કરવાની પણ ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી હતી। 1 એપ્રિલે પણ જે છે તે નવા જંત્રીના દર લાગુ કરવાની જાહેરાત જે છે તે કરવા માટે મુખ્યમંત્રી દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી। પરંતુ વાંધા અરજીઓ લગભગ 11,000થી પણ વધુ આવી છે। તેને કારણે જે છે તે હાલ જંત્રીના દરમાં જે છે તે વધારો નહીં કરવાનું સરકારે જે છે તે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે। સરકારે કીધું છે કે આવનારા દિવસોમાં યોગ્ય સમયે રાજ્ય સરકાર જે છે તે નવા જંત્રીના દર જે છે તે લાગુ કરશે। પરંતુ બીજી તરફ સ્ટેમ્પ ડ્યુટીની જો વાત કરવા જઈએ તો સ્ટેમ્પ ડ્યુટીમાં પણ જે છે તે સરકારે ઘણા બધા જે છે તે સુધારા વધારા કર્યા છે। વડીલોને જે વારસાગત જે મિલકતો છે, બાપ દાદાઓના જે નામો છે અથવા તે હયાત છે નથી, તે તમામ મુદ્દાઓને આવરી લઈને તમામ અલગ અલગ પ્રકારની જે છે તે જોગવાઈઓ કરી છે। અને જોગવાઈઓ પ્રમાણે તેની રકમ, એટલે કે ફીની જે રકમ જે છે તે પણ નક્કી કરવામાં આવી છે। એટલે કહી શકાય છે કે મહેસૂલ વિભાગ દ્વારા જે છે તે આ સમગ્ર ડ્રાફ્ટ જે તૈયાર કરવામાં આવ્યો છે તેનો ઠરાવ જે છે તે આજે મોડી સાંજ સુધી જે છે તે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવશે। પરંતુ જે નવા સુધારા વધારા કરવામાં આવે છે તેના કારણે આવનારા દિવસોમાં સામાન્ય જનતા હોય કે પછી ખેડૂતો હોય તે લોકોને સીધો અને સરળ જે છે તે ફાયદો જોવા મળશે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે। તો સામાન્ય જનતાને સીધો ફાયદો આ નિર્ણયથી થવાનો છે। ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અવિભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે જમીનો છે તે હવે પછી જૂની શરતમાં ગણાશે। તેમજ તેને એને માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। અગાઉ રાજ્યની અંદર ખેતીથી બિનખેતીમાં તમામ જગ્યાએ એને માટે પ્રીમિયમ ભરવું પડતું હતું।
પરંતુ હવે આ નિર્ણય બાદ નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી કરાવવા તેમજ રિવાઇઝ એને કરાવવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી. અગાઉ નગરપાલિકા વિસ્તારમાં ખેતીથી ખેતી પ્રીમિયમ પણ ભરવું પડતું હતું, જે પણ હવે ભરવાનું રહેશે નહીં. આ નિર્ણયથી રાજ્યમાં તમામ વર્ગની નગરપાલિકાઓ ગ્રામ્ય વિસ્તારમાં પ્રીમિયમ નક્કી કરવાનું ન રહેતા કલેક્ટર કચેરીઓનું પણ ખૂબ ભારણ ઘટશે.